નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મળ્યા છીએ પેપર સેટ માટે, પેપર સેટનું સોલ્યુશન કરવા માટે. અને એ પણ કેવા પેપર સેટ? તો કે આઈએમપી પેપર સેટ, કે જેની અંદરથી બોર્ડની એક્ઝામમાં અવારનવાર બહુ ઝાઝું બધું પૂછાય છે. 90% જેટલો પોર્શન પૂછાય છે, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમાંનો પણ આજનો આપણો પ્રશ્ન એટલે છે જારક શ્વસનની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ છે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાનો પ્રશ્ન. અને ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ બોર્ડની એક્ઝામમાં તમને પૂછાવાનું છે 14 માર્ક્સની અંદર, જેની અંદર પેપર સ્ટાઇલ કંઈક આવી છે કે 4-4 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે, 2-2 માર્કના 2, અને બાકીના હેતુલક્ષી પૂછાશે. આ ટાઈપની કંઈક આપણી પેટન્ટ છે. હવે પેટન્ટ મુજબ આપણે આ પ્રશ્નને સમજીએ. આ અત્યારે જે પ્રશ્ન છે એ તમારે 2 માર્ક્સની અંદર લખવાનો થાય તો કેવી રીતે લખવાનો અને એની અંદર શું સમજવાનું, ખાસ ધ્યાન. અહીંયા પ્રશ્ન આપણો છે જારક શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, શ્વસન 2 પ્રકારના હોય, જારક અને અજારક. જો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થાય તો એને જારક શ્વસન કહેવાય. સમજો ખાસ. O2ની હાજરીમાં કોનું વિખંડન કરવાનું છે આપણે? ગ્લુકોઝનું. ગ્લુકોઝ યાની કે C6H12O6. ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થાય તો આ પ્રક્રિયાને કયું શ્વસન કહીએ છીએ? જારક શ્વસન. હવે આવું કઈ રીતે સમજીએ? ઓક્સિજનની શું હોવી જોઈએ? તો કે હાજરી. અને આ હાજરી દરમિયાન કોને તોડવાનો છે, કોનું વિખંડન કરવાનું છે, કોના ભાંગીને કટકા કરવાના છે? તો કે ગ્લુકોઝના. કોના કટકા કરવાના છે? ગ્લુકોઝના. હવે આ પ્રક્રિયા કઈ રીતે થશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા થશે આપણા શરીરની અંદર. શરીર એટલે કે આપણું શરીર શેનું બનેલું છે? આપણું શરીર જે છે એ કોષનું બનેલું છે. આ કોષની અંદર શું રહેલું છે? કોષરસ. હવે આ જારક શ્વસનની પ્રક્રિયા કઈ જગ્યાએ થશે? તો કે શરીરના કોષરસના ભાગમાં થશે. કયા ભાગમાં થશે? કોષરસમાં. અને આ કોષરસના ભાગમાં થઈ અને કેમ થશે? શરીરને શક્તિ કેમ મળશે? શરીરને ઉર્જા કેમ મળશે? તો કે આ ગ્લુકોઝના તૂટવાથી. સમજો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ગ્લુકોઝ તેમની પ્રક્રિયા થશે. કઈ જગ્યાએ થશે? કોષરસમાં. ગ્લુકોઝ કોષરસમાં પ્રક્રિયા. અને છૂટું શું પડે છે? તો કે આ જે ગ્લુકોઝ છે એ કાર્બનના 6 અણુવાળો છે, C6H12O6. આની જગ્યાએ આ ગ્લુકોઝ તૂટશે કોષરસમાં અને શેમાં રૂપાંતર થશે? તો કે 3 અણુવાળા પાયરુવેટમાં રૂપાંતર થશે. એટલે ગ્લુકોઝનું નાનું સ્વરૂપ પાયરુવેટ. પ્લસમાં હારે શું છૂટું પડે છે? ઉર્જા છૂટી પડશે. હવે આ પ્રક્રિયા આગળ કેવી રીતે થશે? આગળ જે છે એ પ્રક્રિયા થશે શરીરની અંદરની એક અંગિકા એટલે કે કણાભસૂત્ર. કણાભસૂત્રમાં પ્રક્રિયા થશે. કણાભસૂત્ર, વોટ ઇઝ મિનિંગ ઓફ કણાભસૂત્ર? કામ શું કરે છે આપણા શરીરની અંદર? તો કે સેલનું પાવર હાઉસ છે. પાવર હાઉસ યાની કે શક્તિ ઘર, ઉર્જા ઘર. કોષનું પાવર હાઉસ કોણ છે? કણાભસૂત્ર. આ શું પ્રક્રિયા કરે છે? ગ્લુકોઝને તોડવાનું અને શરીરને શક્તિ આપવાનું. પાવર હાઉસ શું કામ કરે? શક્તિ આપવાનું. જે આપણા શરીરમાં ગ્લુકોઝને તોડીને શક્તિ આપે છે. એટલા માટે આ શ્વસનને જારક શ્વસન કહીએ છીએ. કન્સેપ્ટ આખો ક્લિયર થવો જોઈએ તમને. જો કણાભસૂત્રમાં પ્રક્રિયા થશે અને શું છૂટું પડે છે? તો કે CO2 પ્લસ H2O પ્લસ ઉર્જા. આ આખી જે પ્રક્રિયા છે એ શેની છે? તો કે જારક શ્વસનની પ્રક્રિયા છે. અને આ જારક શ્વસનની પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો કે શરીરની અંદર પ્રત્યેક કોષમાં. કોષમાં ક્યાં? તો કે પહેલા કોષરસમાં. કોષરસમાં શું છૂટું પડ્યું? તો કે ઉર્જા. ત્યારબાદ આ પ્રક્રિયા કોષની એક અંગિકા એટલે કઈ અંગિકા? કણાભસૂત્ર. કણાભસૂત્ર બાદ શું છૂટું પડે છે? તો કે CO2 H2O પ્લસ ઉર્જા. CO2 ક્યાંથી આવ્યો ભાઈ? આપણે જે ઉચ્છવાસ કરીએ છીએ આ બધું બહાર નીકળે છે, ઉચ્છવાસ કરીએ છીએ. CO2 પ્લસમાં પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા જે પાણી બહાર કાઢીએ છીએ અને ઉત્સર્ગ દ્રવ્યો સ્વરૂપે જે પાણી બહાર કાઢીએ છીએ એ H2O. અને આ ઉર્જાનો મારા શરીરમાં શું ઉપયોગ છે? પ્રત્યેક ક્રિયા કરવા માટે, તમારે હાલમાં વિડીયો જોવા માટે, મારે હાલમાં તમને સમજાવવા માટે જે ઉર્જાની, જે શક્તિની જરૂર છે એ શક્તિ મને મળવી એ કેમાંથી મળે છે? તો કે આ ગ્લુકોઝમાંથી મળે છે. અને આ ગ્લુકોઝમાંથી કઈ રીતે? તો કે જો કંઈક આ રીતે તૂટી અને આ ઉર્જા મળે છે. અને આ ઉર્જા મને કઈ સ્વરૂપે મળશે? તો કે ઉર્જા મને મળશે ATP સ્વરૂપે.
કયા સ્વરૂપે મળશે મિત્રો? એટીપી. એટીપી યાની કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 1 માર્કનો મોસ્ટ આઈએમપી હેતુલક્ષી છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ આપણે ચર્ચા કરી આખા સંપૂર્ણ પ્રશ્નની. હવે ફરી એકવાર તમને આનું નાનું એવું રિવિઝન કરાવી દઉં, કઈ રીતે તમારે લખવાનું છે આની સમજૂતી આપી દઉં. કન્સેપ્ટ આખો આવી ગયો છે, પણ આ કન્સેપ્ટને હવે તમને ગોઠવતા શીખવાડું આપણે કેમ લખવાનું છે. જો ખાસ ધ્યાન, જારક શ્વસન પહેલા વહેલાની ડેફિનેશન લખવાની, એની વ્યાખ્યા લખવાની. જારક શ્વસન એટલે શું થશે? ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થવાની પ્રક્રિયાને જારક શ્વસન કહે છે. ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થવાની પ્રક્રિયાને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જારક શ્વસન. જારક શ્વસન શરીરના કયા ભાગમાં થશે? તો કે કોષમાં. કોષની અંદરનો ભાગ એટલે કે કોષરસ. કોષરસમાં આ પ્રક્રિયા થશે. કોષરસમાં કઈ રીતે? તો કે સૌ પ્રથમ મને ખોરાકમાંથી મળેલો ગ્લુકોઝ, ખોરાક ખાઈએ છીએ ને તો ગ્લુકોઝ મળે, આ ખોરાકમાંથી મળેલો ગ્લુકોઝ કોષરસમાં પ્રક્રિયા થઈ, એમાં છૂટો પડશે પાયરુવેટ અને હારે છૂટી પડશે ઉર્જા. ત્યારબાદ આ પ્રક્રિયા થશે કણાભ સૂત્રમાં, કાર્બન ડાયોક્સાઇડ H2O અને સાથે છૂટી પડશે ઉર્જા. અને આ જે ઉર્જા છે એ કયા સ્વરૂપે હશે? તો કે એટીપી. એટીપી યાની કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ રીતે આપણે કંઈક આ પ્રશ્ન લખવાનો છે અને 2 માંથી 2 માર્ક તમારા ખીચામાં નાખવાના છે, તમારી પાસે લઈ લેવાના છે. તો આ પ્રશ્ન આપણે કંઈક આ રીતે લખવાનો થશે. થેન્ક યુ.